હું મેઘરજ તાલુકાનો વાસણા ગામની વતની છું। બટાકાનું આ બધું હાર્વેસ્ટિંગ જોઈ મેં ખેડૂતો અમારા ગામના છે, બીજા બટાકા કરે છે, એ જોઈને મેં આ સાલ જ બટાકા કરેલા। તો મને એવું લાગતું કે આ બધાની વાતો પરથી કે 300 રૂપિયાની આજુબાજુ ભાવ રહે છે તો આપણને કંઈક મળશે। તો આ સાલ મેં બટાકા કર્યા છે, પણ મને લાગતું નથી કે કંઈ મળે। આ વખત 180 થી 200 રૂપિયાની આજુબાજુ કંઈક ભાવ છે બટાકાનો। હાલ તો મેં ચાલુ કર્યું નથી હાર્વેસ્ટિંગ, લગભગ કરીશું। લાખો હેક્ટરમાં વાવેતર છે, જો ભાવ 180ની આજુબાજુ થઈ જશે તો ખેડૂતોની હાલત શું થશે અમને એવો કોઈ અંદાજ લાગતો નથી અત્યારે। મારે સરકારને એવું નિવેદન છે કે તમે કંઈક ભાવમાં આવો સુધારો કરો અને ખેડૂતોને વીઘાથી 45 થી 50 હજાર રૂપિયાની આજુબાજુ ખર્ચ થાય છે, લેબર વધારે છે, લેબર મળતા નથી। ગમે તે કરીને અમે લેબર લાવીને આ બધું હાર્વેસ્ટરનું કામ ચાલુ કર્યું છે। તો મારે સરકારને એટલું જ વિનંતી છે કે કંઈક તમે ભાવનું નિયંત્રણ કરો અને સરકારને ખેડૂતો સામે દૈનિક પરિસ્થિતિના સામે જોવો અને કંઈક કરો એવી